હવે આજે ચોરી બોરી કરવી પડશે હો કે લે યાર પૈસા ની રીત ના આપતા. પૈસા પૈસાની તો વાતો છોડી મેલો ઘેરમાં કોઈ પૂંચી ખવાય નહીં પડ્યું મારે તો યાર. તો ભાઈ આપણો છોકરો તો એમને એમ રખડી યા ચા ચડ્ડી એમાં કોણા પડી ગયો યાર મારે તો છોકરો શું બાપા તું શું કરી રહી લ્યા હવે મારા પર હસી કે બાપા તું તો મોમ કરી રહી તારા જોડે પૈસા એ કે નહીં યાર. ઉત્તરાયણ આવે છે એટલે ઉત્તરાયણ તો ભોડાની પેલો ચડ્ડો તો લાઈન આવવો પડશે કે ઉત્તરાયણ તો પૂરો દોરેથી આપણે પતંગ ચગાવી નાખશો. બાકી જો ચડ્ડો લાઈન નહીં આવે તો કોઈક આપણને કહે કે મારા સાથે દેખો પહેલા કેવા ફરતા હતા આ એના દિવસો પડતા આવ્યા એના ચીડે આ ચોરી કરવા મોડા જેવું ગાળ્યું કર્યું. એક તો માર તો તાર ભાભી હતી ને ડોસી એ નાહી જઈએ તો કેમ ઘરમાં પૈસા જ નહીં તો મારે શું કરવાનું યાર. એ તો શું કે મને આડું લઈને આવો ફળનું લઈને આવો ઢેકણું લઈને આવો પૈસા તો લાવવા કે પૈસા તો લાવવા કે પૈસા ના હોય એક બાજુ ગરીબી ઉપર હસવું આવે અને એક બાજુ રૂંગું આવે મારવાનું મારે શું કરવાનું યાર. તો એક કામ કરો આ દુઃખના આપણે કાઢવું હોય ને તો એક જ સમસ્યા છે. બોલો. લૂંટ કરવી પડશે આપણે. પણ લૂંટ પણ કોક મળે એવો મૂર્ખો મળે તો લૂંટ થાય નકા બાકી આપણે તો એકબીજાને લૂંટી લો કઈ એવું હે તો મારા ઘરને લૂંટો હું તમારા ઘરને લૂંટી યાર એકબીજા શું કહેવાય જે કોમાવી લઈ લેવાનું. તો બ્રો હા શું કરશો ખબર? હા બોલો બોલો. જોઈએ કોક મૂર્ખો આવે તો જોઈએ બરોબર. નાકા ભાઈ હે ને ઘેર જઈએ વેરાઈ જઈએ આપણે ને કોક દેખાય ને મને તો હું તમને ફોન કરું બરોબર. તરત જ ફોન કરજો. તરત જ ફોન કર્યો બરોબર. બરોબર. કમ્પ્લીટ વાત પાકી થઈ જાય ને મારે તો હું તમને ફોન કર્યો આ સાઈડ જો હું આ સાઈડ જો બરોબર. જેવી પાકી વાત થાય તરત ફોન કરી દેજો બરોબર. બરોબર. હું આમ જોઉં તમે આમ જો જો તમને મુર્ગો મળે તો તમે મને ફોન કરજો ને મને મળશે તો હું તમને ફોન કર્યો. હા ન કરો ભાઈ પાટેલો ગોદડો હેડો તાણીઓ હારું હારું હેડો સુખ શાંતિ હા હા જો ફોન કરજો અંબાડી ચેતીને જાજો 100%. માનુજી કોઈ હે ના જોજો ખાલી હા કોઈ ના તો આપણે પૈસા ગણી લઈએ એમ કરો પૈસા કમાણી ના ભાઈ મહેનત નહીં યાર જોજો કોઈ આવતું ના પાછું પૈસા લઈ જાઓ ને આપણે ફોર્મ ના યાર પકડજો પૈસા પકડજો લાખો રૂપિયા આપણે કનો લા મેકોડ આપણે નીકળ્યો છે કરો શું કરવાનું તો બાળિયા ને ચોર બોર આવી જાય ચોર તો થઈ જાય તો ફટાફટ કરો ને નીકળવાનું કરો આપણે જવાનું છો ચોકી પર લઈ ગયો રોડ બસ સ્ટેન્ડ સાઈડ ગાડી બાડી મળી જાય નીકળી જઈએ બરાબર શું શાંતિ આપણે આટલા બધા પૈસા હવે મારા ભાઈબંધને ફોન કરવો જ પડશે લૂંટ કરવી જ પડશે. હેલો લે બે જણા માણસો છે એક લાલ પાઘડી અને ગુલાબી પાઘડી બે જણા ને બસ સ્ટેન્ડ હું આવી એ અંકલ લાખો રૂપિયા એ આપણે લૂંટ કરવાની છે. ઓવો મેં હાલ જ દેસાઈ ગયો ને હું વાત ઓભરતો થઈ ગયો નહીં આખું ઠેલી ભરી હે કાળા કલરની અને એ સાઈડ જ આવીએ આપણા સાઈડે આપણા ઇલાકામાં જ હો તો હું અહીંયા ચેડે ચેડે આવું તમે આગળ ઊભા રહેજો તાણી એ હા બરો હવે હું જો તો લૂંટ પાકી લૂંટ કરી દઉં. માનુજી ફટાફટ હેરજો કો જલ્દી હેરજો હા લૂંટપાટ વાળો એરિયો હોય મને એમ લાગ્યું માનુજી કોઈ કરતું ને ફટાફટ હેરજો ફટાફટ હે ને હોય 100% અહીંયા લૂંટવા જ છીએ કાયદેસર આજે અહીંયા લૂંટી જ નાખવા. તો તું ફટાફટ આવજે હો કે જો આ લોકો આજે નીકળી ગયા ને તો આપણે 15 દાડા ખાવાના ઠેકવાના નહીં પડી જ્યારે એમને ફેફડા ખાવા પડશે એટલું યાદ રાખજે તું હવે તું ફટાફટ હેઠ
જલ્દી કર તું અહીંયાથી નીકળ ફટાફટ, ન કર આ નીકળી જાય તો પટી ગયું. હવે આપણા દાડા પછી ખરાબ ચાલુ થઈ જાય એટલે અમે દાડા તો ખરાબ ઈ જ ખાવાના ફોફોસી આ નેટ એક મુર્ગો હાથમાં આવે છે, જો તું નહીં આવ્યો તો પટી ગયું. એટલે કહું ફટાફટ હેઠ જઈ તું હો, જલ્દી હેઠ, જલ્દી ફટાફટ હેઠ. એટલે માનુજી હા. આ તો પૈસા વધારે ને એટલે આપણે ડરવું પડે ને કે આપણે ડરતા તો કોઈથી નહીં એમ તો. સાચી વાત હા. છે. માનુજી લાગે કોક ગડબડ હે, પાછળ કોઈ પીછો કરે લાગે. હું કહું હેડો ફટાફટ હેડો. અલા કનુજી તમે આવો આવો. અડધી રાતે જોડે એટલે હું તો કોમથી આવ્યો તો હોય. તમે શું કરો? હું ખેતરમાં જતી હતી. ખેતરમાં જતા હતા હા. એવું એમ? આ તો થોડા કોમથી આવ્યા હતા કેમ હોય એટલે અમે આ ઠેલી મું હોય. હે આ ઠેલી આ થેલીમાં તો પૈસા ઈ. પૈસા હા, આ તો ગામમાં લેવા આવ્યા હતા કે એટલે. તો મારા ઘરે રૂકી જો આજનો દાડી નો હોય લૂંટફાટ વધારે થાય. હા મને મોડું થાય ને પૈસા હાલવા નહીં જગ્યા રમાય એટલે જવું તો પડશે. એટલે મને એવું લાગે કોક પાછળ પીછો કરે. તો એવું જ હેડો હેડો ફટાફટ. ના ના આમાં જવું પડશે. અરે અમે જઈએ એમ કરો. આ રેડો આચી હા જતી હા તમે બી વાંચી જાજો. હા. હા હેલો, પેલા બસ સ્ટેન્ડે પહોંચવા થયો, તમે તૈયારીમાં દેજો. હું આવું જ છું ચેડે ચેડે. હા હા પહોંચવા જ થઈ એ હા. એટલે માનુજી હા ને. બસ સ્ટેન્ડ તો આવી ગયું આપણે. હા થોડા ફટાફટ તો ગાડું દેખાતું નહીં હોતું. હે ગાડી બાડી હે ને આમ શું હે? બસ સ્ટેન્ડ તો આવી ગયો ને ગાડું મળે છે કે નહીં મળે યાર? જાવું છે એમાં આપણે તો. હે કોઈ ફોન બોન કરો કોઈ ભાઈબંધ ને, પૈસા આપણા કારણે વધારે યાર. લાખો રૂપિયા લૂંટા જાવ ને તો લાંબા પછી એક તો અંધારું ને પેલા છો કહેતા હોય કનુજી ખબર હે ને કાલ લૂંટવા વાળો દે ગોમે હા. લૂંટાઈ જાવ રાતો રાત આપણે હો રાખજો. એ હું શું કહું, આ તો કોઈ બી કરીને હોય ને લૂંટવા પડશે હો કે આ ધેમે નહીં. આ ઘેર ખાવા કોઈ પડી નહીં. પેલી તારા ભાભી ડોશી મારે નાહીજી છે, આ છોકરો હોય મારા જોડે મિલિંજી છે. આ ફાટેલો ચડ્ડો પહેરાઈને ફેરવું યાર હું ના હોય તો પછી યાર એક કેટલા દાડા એકનો એક ચડ્ડો 4 દાડા હું પહેરાવું યાર. હાલ તો શિયાળાનો પેલો ઠરી યાર શું કરવાનું મારે? લાખ રૂપિયા હશે તો સારું છે. લાખના 50,000 મળશે ને તો કોઈ વાંધો નહીં આપણે. 10,000 વર્ષથી જોડે સારું. તો હેડ આપણે ફટાફટ 2 જણાનો લૂંટી અને જો આપણે મારવા નહીં હોય ને, મારવા જો મારશો તો પોલીસના કેસમાં ખોટા આપણે જ ફસાશો. અને પેલા પોલીસ વાળા કોઈ ગોળે એવા પટ્ટા મારશે ને, જો ની ચોરી કરી હોય ને તો મારો છો આપણે જોડે આરોપ કબૂલ લગાડશે. કરવાના છીએ એટલે એકલો એક વાત તમે પેલા કંઈ તારા મુવા સાઈડ એટલે વાત કરતા હોય હું કોણ આમ એટલે ફટાફટ આવી જવાનું બરોબર બરોબર. જતા રહો માનુજી ગાડી બાડી આવતી નહીં શું કરશો હવે? જોર હલવાના આપણે તો વચ્ચે. પૈસા લઈ લેજો ને મારીને ઉપર ચલાય નહીં પૈસા પૈસા નહીં હા? નહીં પૈસા પૈસા લઈ લેજો ગોઠિયા નહીં લાવો કે કોઈ નહીં લાવો રાખજો. ગોઠિયાના પૈસા છે લ્યા. દોત પડી જાય તો ગોઠિયા તો ખાઈ ગયા. આપણે હે ને એવું ના કરે હું ઘેર જ્યાં પૈસા લઈ બરોબર એમાં પૈસા પૈસા વાળી અમે પૈસા માટે જ આયા કોઈ. આ ભાડું કરજે, આ ભાડું કરજે. એવો તો આગળ થયા લેખા મોકલો. જોવાનું બંધ કર દો લેખા. પોલીસ બોલાય યાદ રાખજે. ઘર ભાડ્યું છે. બેનું ઘર ભાડ્યું છે. ઘર ભાડ્યું રાખજો. તો એ ને
આમથી. મારી નાખશો. Very good. Very good. ચૂપ. અવાજ ચૂપ. મારો. આ દેખાય? ખુશબુને ઓળખજે. હરેશભાઈ, હેડો જલ્દી ગાય કામ કરો. અલે માનુજી, પૈસા લૂંટી જતા રહ્યા તો મારે બી હવે કરશો શું યાર? હવે શું હવે કરશો? એમ કરો, આગેવાનને કોલ કરવો પડશે ભાઈ. સાચી વાત હે. જલ્દી કરવો પડશે. અલા, આ ગાડી એકલી જુઓ, આ ગાડીઓ છે. હલો, આગેવાન ચો લા જલ્દી આવજો. બસ સ્ટેન્ડ કે આપણે આદરપુરી ને બસ સ્ટેન્ડ કરા આવજો જલ્દી. મેટ્રો થઈ ગઈ જલ્દી. અલા, માં પૈસા લૂંટીને જતા રહ્યા. તમે જલ્દી આવો, ફટાફટ આવજો. જલ્દી આવજો. હા જલ્દી આવો. હા હા હા, આવી હેડો. આગેવાન આવી. શું દુર્યા કૃપા? અલા, જોરદાર થઈ ગયું. આગેવાન અમારા પૈસા જતા રહ્યા. લૂંટીને ગયો. બે માણસો આવ્યા હતા ગો. હા. લૂંટીને જતા રહ્યા યાર. કેટલા પૈસા હતા? લાખો રૂપિયા તમારા મહેનતના પૈસા હતા યાર. અલ્યા પણ તમારા આવી તો લઈને ફરાતું છે. અલા, અમે રાતના વળી લેવા આવ્યા હતા યાર. એક ભાઈ કહે કઈના પૈસા નતો આવતો, પૈસા લેવા આવ્યા હતા. ના, પૈસા આલ્યા જ નહીં. આવી પૈસા લઈને આટલા બધા પૈસા લઈને લાખો રૂપિયા લઈને આવી ના ફરાય મારા ભાઈઓ. અલા, કનુજી, આપણા કનુજી હતા ને મારા ભાઈબંધ, એને કીધું તું ભાઈ કે રહી જાત તો સારું તમે તો યાર. તમારે ફોન કર્યો તો સારું હતું તમે યાર. આવા છેલ્લા લૂંટવાના ધાણી પછી ફોન કર્યો તમે મને. મને ખબર નથી ને કે તમે ફોન કરો છો. તે ચી બાજુ જ્યાં ચોર? આ બાજુ દોડે તારી હવે શું કરશો? મારે તો મહેનત નો પૈસા હવે હડો હવે રોવો મત હડો. આપણે પોલીસ સ્ટેશન જઈને કેસ કરી દઈએ. હડો જવું પડશે. હરજો હેડો બરાબર. કાનુજી, હેડો કિરુબા હેડો. આ પૈસા નહીં નહીં જો આટલા કેટલા હાલે? 100 રૂપિયા આલ્યા નહીં જો. તારી આ 100 રૂપિયા રાખો. આપણે આ નોટો હોય ને પોલીસ સ્ટેશન હાલશો. એ ગોટિયા ખાવાના મારા. પણ આ નોટોમાં એનો આપણે પ્લે એ તો રાજી છે. ફિંગર તો આવી છે કે નોટોમાં? હા, ફિંગર આવી છે. હા, આ નોટોમાં ફિંગર તો એને પૈસા લે ને તમને પાછા. તો આ નોટોમાં એને ફિંગર આવી છે. હવે તમે મોં હાથ અડાડે અને તમે હાથ અડાડ્યા પૈસામાં, બરોબર? બરોબર. તો એને ફિંગર આવી છે ને આના અંદર. આઈ આઈ તો સાડા આપણે- હાલ લીયો. હા, તો પોલીસ સ્ટેશનમાં આપણે જઈને કેસ કરી દઈએ. હળો તારે હો? પોલીસ સ્ટેશન હેડો. હેડો તાર. હળજો. હેડજો. હેડો ફટાફટ હેડો. હું તો આવી ભૂલ ના કરાવ્યો તો. લે આ તમને ખબર ના પડે યાર, આટલા બધા પૈસા લઈને નીકળાતું છે હોય. અમારે મોટી ભૂલે આવી કે તો આવી રસ્તા નીકળી જાય એટલે આવે તો ભૂલ કદી ના નીકળાતો. આટલું આટલા નીકળાતું છે. આટલા મોટા આટલા બધા પૈસા લઈને યાર કોકના ઘેર રોકાઈ જવાનું હતું તમારે. આડો અમે તો રોકાઈ ગયા તા હારું તું. પછી યાર કીધું તું પણ અમે નતા રોક્યા. અમારા મોટા મોટી ભૂલ કેવા આવી. હાલો, રાતના કશું એકલા વાંધો નહીં, પૈસા કશું વાંધો નહીં. નીકળ્યા. આપણે જેમ પોલીસ સ્ટેશનમાં જઈને હાલ કેસ કરી દઈએ, બરોબર ને? એટલું તો સમજવા મળી ગયું કે હવે એકલા રાતના તો જવાય ના, એકલા પૈસા લઈને આટલા બધા. હા, તો કોઈ વાંધો નહીં. હેડો આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ. હળજો, હળજો, ફટાફટ હળો. હેડજો. હા. જય માતાજી મિત્રો. આ વિડીયો પરથી અમે એ જણાવવા માંગીએ છીએ કે દિવસ હોય કે રાત, કોઈ પણ ટાઈમે તમારે વધારે પૈસા લઈને ક્યાંય પણ જવું નહીં. કારણ કે પૈસા વસ્તુ એવી છે કે કોઈ પણ માણસનો આના અંદર જીવ પણ જઈ શકે છે. કેમ કે કોઈ પણ ચોર હોય કે લૂંટારો હોય, બરોબર છે, એને પૈસાની જરૂર હોય છે. તો એ લૂંટફાટ કરે ત્યારે તે કોઈ બાબતનું ધ્યાન રાખતો નથી કે સામે કોણ છે અને કોણ નથી. જેથી એ પૈસા આપણા માટે જીવલેણ પર સાબિત થઈ શકે છે. એટલે તમારે અડધી રાતે કે કોઈ પણ જગ્યા હોય એટલે જાવું નહીં, તે સાચવીને રહેવું. જય માતાજી. જય માતાજી.